હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ચોથું ફંક્શન ભણીશું. આ ચોથા ફંક્શનનું ટાઇટલ છે ઓફરિંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇસ. સજેશન ઓફર કરવું એટલે સૂચન કરવું અને ગિવિંગ એડવાઇસ એટલે સલાહ. ડેઇલી લાઈફની અંદર આપણે દરરોજ આપણે આ સાથે જોડાયેલા લોકોને કોઈને કોઈ સજેશન અથવા એડવાઇસ આપતા હોઈએ છીએ અથવા તેની પાસેથી કોઈને કોઈ સજેશન અથવા એડવાઇસ મેળવતા હોઈએ છીએ. આ સજેશન અને એડવાઇસ ઇંગ્લિશમાં કેવી રીતે આપી શકાય, આ સજેશન અને એડવાઇસ કોઈની પાસેથી કેવી રીતે ઇંગ્લિશમાં માગી શકાય, એને માટેના સ્ટ્રક્ચર, એને માટેના ગ્રામરના ટોપિક્સ આજે આપણે ભણીશું. સૌપ્રથમ આપણે એની સેન્ટેન્સ પેટર્ન, એનું સ્ટ્રક્ચર કેવી રીતે બનશે તે જોઈશું. એકદમ સહેલો ગ્રામરનો ટોપિક છે અને એમાં પણ પહેલો ટોપિક તો તમે શીખેલા છો, શુડ. ધોરણ 9 10ની અંદર તમે મોડલ ઓક્ઝિલરી શુડ શીખ્યા છો, એડવાઇસ આપવા માટે અને એડવાઇસ મેળવવા માટે. શુડ મોડલ વર્બ છે એટલે તમને ખબર છે કે એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે, જેને આપણે V1 કહીએ છીએ અથવા બેઝ ફોર્મ કહીએ છીએ અથવા રૂટ વર્બ કહીએ છીએ. જ્યારે એડવાઇસ નકાર આપવાની હોય ત્યારે આપણે શુડ સાથે નોટનો ઉપયોગ કરીએ છીએ. શુડ નોટની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ આવશે, જેને આપણે બેઝ ફોર્મ અથવા રૂટ વર્બ કહીએ છીએ. ફ્રેન્ડ્સ, જ્યારે સલાહ થોડી વધારે ભારપૂર્વક આપવી હોય ત્યારે આપણે મોડાલ વર્બ શુડને બદલે ought to નો ઉપયોગ કરીએ છીએ. ought to ની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ આવશે, જેને આપણે V1 કહીએ છીએ. પરંતુ જ્યારે ought નું નકાર સેન્ટેન્સ આપણે બનાવવું હોય, સલાહ ભારપૂર્વક આપવી છે અને નકારમાં આપવી છે, ત્યારે નોટ ક્યાં મૂકવાનું જોજો, તમે નોટિસ કરજો બરાબર. ought not to, ought અને to ની વચ્ચે મેં નોટ મૂક્યું છે અને એની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ V1. અને એનાથી વધારે ભારપૂર્વક સલાહ આપવી હોય ત્યારે આપણે હેડ બેટરનો ઉપયોગ કરીશું. હેડ બેટર સાથે પણ જે ક્રિયા કરવાનું આપણે કહેવું છે તેનું મૂળરૂપ આવશે, પરંતુ તમારે અહીંયા ખાસ એ જોવાનું છે કે આ હેડ કોઈ ભૂતકાળ નથી. આ હેડ બેટર શુડ અને ought to ની જેમ સજેશન અને એડવાઇસ આપવા માટે વપરાતો ગ્રામરનો એક ટોપિક છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને એનું નકાર બનાવીએ ત્યારે હેડ બેટરની સાથે નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ. ફરી એક વખત મિત્રો યાદ રાખો, ought to નું નકાર બનાવીશું ત્યારે ought અને to ની વચ્ચે નોટ આવશે. જ્યારે હેડ બેટરનું નકાર બનાવીએ ત્યારે હેડ બેટર પછી નોટ મૂકવામાં આવશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આ ત્રણ સ્ટ્રક્ચર હકાર અને નકાર આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે સારી રીતે સમજીએ. મિત્રો, તમારી પાસે કોઈ આવે છે અને તમને પૂછે છે વોટ શુડ આઈ ડુ ટુ લૂઝ માય વેઇટ. કોઈએ તમારી પાસેથી સજેશન માંગ્યું, એડવાઇસ માંગ્યું કે મારે મારું વેઇટ લોસ કરવું છે, વજન ઘટાડવું છે, તો મારે શું કરવું જોઈએ. તમારે એને એડવાઇસ આપવી છે. એ હકાર પણ આપવી છે, નકાર પણ આપવી છે. એ ભારપૂર્વક પણ કહેવું છે અને હળવાશથી પણ કહેવું છે. તો કેવી રીતે આ એડવાઇસ સજેશન આપી શકાય, આપણે એક એક સ્ટ્રક્ચર જોતા જઈએ. તમારે એ હકાર કેવી રીતે બને છે, નકાર કેવી રીતે બને છે, શુડમાં શું આવશે, ought to માં શું આવશે અને હેડ બેટરમાં શું આવશે એ જોવાનું છે. તમે જેને સલાહ આપો છો જોજો. પહેલાં તમે એને શું કહેશો? વજન ઘટાડવા માટે તમારી પાસે એડવાઇસ માગે છે, સલાહ માગે છે, સજેશન માગે છે, તો પહેલી સલાહ તમે આપશો, યુ શુડ ડુ એક્સરસાઇઝ ટુ લૂઝ યોર વેઇટ. તમારે તમારું વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ કરવી જોઈએ. તો અહીંયા શુડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ ડુ મૂક્યું છે. આ ખાસ તમારે જોવાનું છે. હવે એડવાઇસ આપણે એને નકાર આપવી છે તો શું કહીશું? યુ શુડ નોટ eat fatty food.
વેઇટ લોસ કરવા માટે તમારે ફેટી ફૂડ, ચરબીયુક્ત આહાર ખાવો જોઈએ નહીં. તો નેગેટિવ એડવાઇસ આપવા માટે મેં શુડ સાથે નોટ અને ત્યારબાદ V1 મૂક્યું છે ઇટ. હવે ધારો કે તમારે સલાહ એને થોડી વધારે ભારપૂર્વક આપવી છે, તો તમે શું કહેશો? શુડને બદલે ought to નો ઉપયોગ કરશો અને તમે એને કહેશો, મિત્ર, જો તારે તારું વેઇટ લોસ કરવું હોય તો યુ ought to પ્લે આઉટડોર ગેમ્સ ટુ લૂઝ યોર વેઇટ. તારું વેઇટ લૂઝ કરવા માટે તારે આઉટડોર ગેમ્સ રમવા જોઈએ. તો ought to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું પ્લે. હવે ભારપૂર્વક સલાહ આપવી છે પણ નકારમાં આપવી છે, તો આપણે શું કહીશું? યુ ought not to eat heavy meal before going to bed. સાંજે સૂતા પહેલાં તારે ભારે ખોરાક લેવો જોઈએ નહીં. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે ખાસ નોટિસ કરવાનું છે કે ought to વાળા સેન્ટેન્સને જ્યારે આપણે નકાર બનાવીશું ત્યારે નોટ ક્યાં મૂકીશું? ought અને to ની વચ્ચે. હજુ થોડી વધારે ભારપૂર્વક એને આપણે વાત કરવી છે, એને સજેશન આપવું છે, તો આપણે હેડ બેટરનો ઉપયોગ કરીશું. આપણે એને કહીશું, યુ હેડ બેટર જોઈન અ જીમ ટુ લૂઝ યોર વેઇટ. તારે તારું વેઇટ ઘટાડવા માટે જીમ જોઈન કરવું જોઈએ. અને આ જ વાત આપણે નકારમાં રજૂ કરવી હોય તો કેવી રીતે? યુ હેડ બેટર નોટ ડ્રિંક સોફ્ટ બેવરેજીસ. વજન ઘટાડવા માટે તારે સોફ્ટ બેવરેજીસ, ઠંડા પીણાઓ પીવા જોઈએ નહીં. તો મિત્રો, આપણે 3 રીતે સલાહ આપતા શીખ્યા, શુડથી, ought to થી અને હેડ બેટરથી. અને 3 ટર્મની નેગેટિવ રચના પણ આપણે શીખ્યા. વધુ એક એક્ઝામ્પલ લઈશું એટલે તમે વાતને વધારે સારી રીતે સમજી શકશો. કોઈ સ્ટુડન્ટ એના ટીચરને કહે છે, પૂછે છે, સજેશન માગે છે, એડવાઇસ માગે છે, સર, વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ? મારું ઇંગ્લિશ પુઅર છે, હું ઇંગ્લિશ કરેક્ટલી યુઝ કરી શકતો નથી કે ફ્લુઅન્ટલી બોલી શકતો નથી. વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ? હવે ટીચર એને એડવાઇસ આપશે. આ એડવાઇસ એ કેવી રીતે આપે છે જોજો બરાબર. ટીચર એને કહેશે, યુ શુડ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. જો તારે તારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું હોય તો યુ શુડ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ. શુડ સાથે રીડ આવ્યું, આ ખાસ નોટિસ કરજો. વધારે ભારપૂર્વક આપણે સલાહ આપવી છે તો ought to નો ઉપયોગ કરીશું. યુ ought to વોચ ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. તારે તારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જોવી જોઈએ. વધારે ભારપૂર્વક વાત કેવી છે તો આપણે એને કહીશું, યુ હેડ બેટર સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ ઇન પબ્લિક. તારે જાહેરમાં ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરવી જોઈએ, કોઈ શરમ કે સંકોચ કે ડર રાખ્યા વગર. આમ ફ્રેન્ડ્સ, સજેશન અને એડવાઇસ 3 રીતે આપી શકાય, શુડથી, ought to થી અને હેડ બેટરથી. ત્રણેયની સાથે જે ક્રિયા આપણે કરવાનું એને કહેવું છે એનું મૂળ રૂપ આવશે. વધુ એક એક્ઝામ્પલ લઈએ એટલે આ સ્ટ્રક્ચરનું દ્રઢીકરણ થશે. પેશન્ટ ડૉક્ટર પાસે જાય છે અને કમ્પ્લેન કરે છે, સર, ડૉક્ટર, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. મને ફીવર છે. એટલે ડૉક્ટર એને મેડિસિન તો આપશે, સાથે સાથે એને એડવાઇસ આપશે. એ ડૉક્ટર એડવાઇસ કેવી રીતે આપે છે? જો એ મધ્યમ હશે તો એ શુડનો ઉપયોગ કરશે, ભારપૂર્વક કહેવું છે તો ought to અને હેડ બેટરનો ઉપયોગ કરશે. જોઈએ આપણે, ડૉક્ટર કહે છે, યુ શુડ ટેક રેસ્ટ. તારે રેસ્ટ લેવો જોઈએ. હવે નેગેટિવ એડવાઇસ આપે છે, નકારમાં વાત કરે છે, યુ શુડ નોટ ઇટ સ્ટ્રીટ ફૂડ. તારે સ્ટ્રીટ ફૂડ ખાવું જોઈએ નહીં, બહારનું કોઈ ફૂડ લેવું જોઈએ નહીં. ભારપૂર્વક વાત કરવા માટે ડૉક્ટર ought to નો ઉપયોગ કરશે. યુ ought to ટેક મેડિસિન. તમારે ફીવરથી બચવા માટે
દવા લેવી જોઈએ. વધારે ભારપૂર્વક વાત કરવા માટે એ ought to નો ઉપયોગ કરશે. યુ ought not to eat stale food. તમારે સ્ટેલ ફૂડ વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. હજુ વધારે ભારપૂર્વક વાત કરવી છે તો હેડ બેટરનો ઉપયોગ કરશે. યુ હેડ બેટર ટેક મેડિસિન. અને વાત નકારમાં કરીએ છીએ તો યુ હેડ બેટર નોટ ડ્રિંક કોલ્ડ વોટર. તમારે કોલ્ડ વોટર ફ્રીજમાં મૂકેલું ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. તો મિત્રો અહીંયા ખાસ ફરીથી એકવાર નોટિસ કરજો કે ઓટવાળું સેન્ટેન્સ જ્યારે નકાર બનાવીએ છીએ ત્યારે નોટ ક્યાં મૂકીએ છીએ? વોટ અને ટુની વચ્ચે. જ્યારે હેડ બેટરમાં હેડ બેટરની પછી આપણે નોટ મૂકીએ છીએ. વધુ એક ઉદાહરણ લઈએ એટલે આ સ્ટ્રક્ચર વધારે સારી રીતે તમને યાદ રહેશે અને તમે એનો અસરકારક રીતે બોલવામાં લખવામાં ઉપયોગ કરી શકશો. કોઈ સ્ટુડન્ટ એના ટીચર પાસે જાય છે, એના સર પાછળ જાય છે. સર, આઈ કાન્ટ ડુ ધીસ સમ. મારાથી આ દાખલો થતો નથી, આ દાખલો હું ગણી શકતો નથી, આ દાખલાનો મારાથી જવાબ આવતો નથી. ટીચર એને એડવાઇસ આપે છે, યુ શુડ એપ્લાય પ્રોપર ફોર્મ્યુલાસ. દાખલાને સાચી રીતે ગણવા માટે તારે સાચા સૂત્રો મૂકવા જોઈએ. યુ ought to pay attention while I am teaching. જ્યારે હું વર્ગખંડમાં ટીચિંગ કરાવતો હોઉં, શીખવતો હોઉં ત્યારે તારે વધારે સારી રીતે ધ્યાન આપવું જોઈએ. ભારપૂર્વક કહ્યું, ought to pay attention, ધ્યાન આપવું જોઈએ. અને ટીચર એનાથી વધારે ભારપૂર્વક કહે છે, યુ હેડ બેટર ટ્રાય અગેન. તારે ફરી એક વખત પ્રયત્ન કરવો જોઈએ. આમ એડવાઇસ અને સજેશન 3 રીતે આપી શકાય: શુડથી, ought to થી અને હેડ બેટરથી. મિત્રો આ સ્ટ્રક્ચર એકદમ સહેલું છે. હવે તમે પણ આ શુડ, ought to અને હેડ બેટરનો ઉપયોગ કરી શકશો. સજેશન અને એડવાઇસ હકારમાં આપી શકશો અને નકારમાં આપી શકશો. એને માટે પ્રેક્ટિસ માટે મેં અહીંયા તમને થોડા સેન્ટેન્સીસ આપ્યા છે. આપણે એનો અભ્યાસ કરીએ. જવાબ તમારે જાતે લખવાના છે. દુષ્યંત કરિયર કાઉન્સેલર પાસે જાય છે, કારકિર્દી માર્ગદર્શક પાસે, અને એને કહે છે, આઈ વોન્ટ ટુ બીકમ અ બિઝનેસમેન. મારે બિઝનેસમેન બનવું જોઈએ, બટ આઈ ડોન્ટ નો વોટ શુડ આઈ સ્ટડી એન્ડ વેર શુડ આઈ સ્ટડી ઇટ. પણ હું જાણતો નથી કે મારે શું ભણવું જોઈએ અને ક્યાં ભણવું જોઈએ. તો કરિયર કાઉન્સેલર એને સલાહ આપશે. એ શુડનો ઉપયોગ કરીને આપશે, ought to નો ઉપયોગ કરીને આપશે, હેડ બેટરનો ઉપયોગ કરીને આપશે. એને MBA કે BBA જેવા કોર્સ કરવાની સલાહ આપશે. સક્સેસફુલ બિઝનેસમેનના આર્ટિકલ્સ, એની ઓટોબાયોગ્રાફીઝ, એની આત્મકથાઓ વાંચવાનું કહેશે. આ બધી વાતો એને શુડ, ought to અને હેડ બેટરથી કહેશે. તમારે તમારી રીતે સેન્ટેન્સ બનાવવાના છે. કરિયર કાઉન્સેલર દુષ્યંતને એક સક્સેસફુલ બિઝનેસમેન બનવા માટે તેણે શું ભણવું જોઈએ, શું વાંચવું જોઈએ, કેવી રીતે કામ કરવું જોઈએ, એને લગતા સજેશન્સ અને એડવાઇસ આપશે. બીજું એક્ઝામ્પલ, રણવીર દીપિકાને કહે છે, ટુડે આઈ જમ્પ્ડ અ રેડ સિગ્નલ ટુ રીચ ધ ઓફિસ ઓન ટાઈમ. ઓફિસ સમયસર પહોંચવા માટે આજે મેં ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો. રેડ સિગ્નલ હતું છતાં પણ મેં મારું વાહન હંકાર્યું. તો દીપિકા એને એડવાઇસ આપશે. શુડનો ઉપયોગ કરીને આપશે કે તારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. અથવા એમ કહેશે કે ઓફિસ આવવા માટે તારે વહેલા નીકળવું જોઈએ. આ બધી બાબતો, અથવા એમ કહેશે કે તારી સલામતી માટે તારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. તો એ નકાર સેન્ટેન્સ બનશે. આ બધી સલાહ અને સજેશન દીપિકા શુડ, ought to અને હેડ બેટરનો ઉપયોગ કરીને કેવી રીતે આપશે એ તમારે લખવાનું છે. એક સ્ટુડન્ટ કરિયર કાઉન્સિલર પાસે જાય છે અને પૂછે છે, વિચ કોર્સ શુડ આઈ ઓપ્ટ ફોર. મારે કયો કોર્સ પસંદ કરવો જોઈએ. કાઉન્સેલર એને સલાહ આપશે, માર્ગદર્શન આપશે કે તારે કયો કોર્સ પસંદ કરવો જોઈએ. તને જેમાં રસ પડતો હોય, જેના વિશે તું કંઈક જાણતો હોય, અથવા
એ કોર્સને રિલેટેડ તારી અંદર સ્કિલ હોય, એક ટુરિસ્ટ હોટેલમાંથી બહાર જઈ રહ્યો છે અને બોલે છે ધ સ્કાય ઇઝ ડાર્ક એન્ડ ક્લાઉડી, આકાશ કાળું ડિબાંગ અને વાદળછાયું છે. તો હોટેલની રિસેપ્શનિસ્ટ એને શું એડવાઇસ આપશે, શું સજેશન કરશે કે સર તમારે અમ્બ્રેલા લઈને જવું જોઈએ, તમારે તમારું રેઇનકોટ લઈને જવું જોઈએ, અથવા તમારે અત્યારે બહાર ન જવું જોઈએ. આ જે કંઈ એડવાઇસ અને સજેશન આપશે એને તમારે તમારી રીતે શૂ, પટ્ટુ અને હેર પેટર્નનો ઉપયોગ કરીને લખવાના છે. દક્ષ રેવાને કહે છે આઈ એમ ટાયર્ડ ઓફ માય હેક્ટિક શેડ્યુલ. હેક્ટિક એટલે ભાગદોડવાળું, સતત દોડધામવાળું. હું મારી સતત દોડધામભરી લાઈફથી, મારા ટાઈમ ટેબલથી, મારી દિનચર્યાથી થાકી ગયો છું. તો રેવા એને સજેશન્સ આપશે કે તારે તારું ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ, તારે સ્ટ્રેસમાંથી મુક્ત રહેવા માટે મેડિટેશન અને પ્રાણાયામ કરવા જોઈએ, તારે તારા કામને પ્રાયોરિટી આપવી જોઈએ, તારે પૂરતી ઊંઘ લેવી જોઈએ, તારે તારી એનર્જી અને સ્ટેમિના વધે એના માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ બધી બાબતો એ શૂ, પટ્ટુ અને હેર પેટર્નનો ઉપયોગ કરીને એને કહેશે. તમે તમારી રીતે આ સેન્ટેન્સ બનાવશો. નીલાને કહે છે આઈ વોન્ટ ટુ બીકમ રીચ, મારે રીચ બનવું છે. તો નીલા એને એડવાઇસ આપશે કે રીચ બનવા માટે તારે શું કરવું જોઈએ, તો કે સારો કોર્સ કરવો જોઈએ, પૈસાની બચત કરવી જોઈએ, બરાબર મહેનત કરવી જોઈએ, બિનજરૂરી પૈસા ખર્ચ ન કરવા જોઈએ. નકાર એડવાઇસ પણ આવશે. આ બધી બાબત તારે તારી ઇન્કમનો થોડોક ભાગ મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવો જોઈએ. તારે એવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ કે જે બિનજરૂરી તને ખર્ચ કરાવે. તારક મહેતા અંજલિને કહે છે કે આઈ એમ ગેટિંગ લેટ, મને મોડું થાય છે. તો અંજલિ તારકને સજેશન આપે છે કે મોડું ન થાય એ માટે તમારે ટેક્સી હાયર કરી લેવી જોઈએ, મોડું ન થાય એના માટે તમારે વહેલા ઉઠવું જોઈએ. અને છેલ્લે સક્ષમ સારાને કમ્પ્લેન કરે છે કે આઈ કેન નોટ સ્લીપ, હું ઊંઘી શકતો નથી, મને ઊંઘ આવતી નથી. તો સારા એને એડવાઇસ આપશે અથવા સજેશન આપશે કે સૂતા પહેલાં તારે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ, અથવા મીઠાવાળા પાણીથી તારા પગ ધોવા જોઈએ, અથવા સૂતા પહેલાં તારે પ્રાણાયામ અને મેડિટેશન કરવું જોઈએ કે જેથી કરીને આખા દિવસનો સ્ટ્રેસ તારો ઓછો થાય અને તું શાંતિથી ઊંઘી શકે. સૂવાના 1 કલાક પહેલાં તારે તારું લેપટોપ, ટીવી કે મોબાઈલ ફોન દૂર મૂકી દેવા જોઈએ. આવી જે કંઈ સલાહ આપશે એ તમારે શૂ, પટ્ટુ અને હેર પેટર્નનો ઉપયોગ કરીને હકાર અને નકાર સેન્ટેન્સ બનાવીને રજૂ કરવાની છે. થેન્ક યુ.